Hello students, hope you all are doing well. See, previously તમારો સબ્જેક્ટ ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સની અંદર આપણે તમારું આખું પહેલું યુનિટ જે છે એ ડિસ્કસ કરી લીધું, જેની અંદર હિસ્ટ્રી અને પ્રિન્સિપલ્સ એઝ વેલ એઝ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ઓબ્જેક્ટિવ્સ જોયા કે ભાઈ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે, સેકન્ડરી ઓબ્જેક્ટિવ શું છે ઓડિટિંગનું, એઝ વેલ એઝ પ્રોસિજર જોઈ, ઓડિટ પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવે છે, પછી એ વસ્તુઓ જોઈ કે ભાઈ કેવી રીતે ઓડિટ બુક બનાવવામાં આવે, કેવી રીતે વર્કિંગ પેપર્સ બનાવવામાં આવે, ઓડિટ વર્કિંગ પેપર્સ, ઓડિટ ટ્રેલ જોયેલું, એઝ વેલ એઝ આપણે કમ્પ્યુટર આસિસ્ટેડ ટેકનિક્સ પણ જોયેલું. ફાઇન. હવે આપણે નેક્સ્ટ યુનિટ ઉપર જવા જઈ રહ્યા છીએ. સિમ્પલેસ્ટ વેની અંદર તમારું યુનિટ 2 જે છે એનું નામ છે ઇન્ટરનલ ઓડિટ, ઇન્ટરનલ કંટ્રોલ એન્ડ વાઉચિંગ. બરાબર. આ બંને વસ્તુ એક ભાગની અંદર છે અને વાઉચિંગ જે છે એ બીજા ભાગની અંદર તમને આપવામાં આવેલું છે. બરાબર. આપણે જે છે એ આખી વસ્તુ જે છે ને એ એક જ યુનિટની અંદર ડિસ્કસ કરી લઈશું. ફાઇન. એક જ યુનિટ અને એક જ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરી લઈશું. એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. બરાબર. તમને ત્રણેય ભાગની અંદર વહેંચાયેલું છે તમારું આખું યુનિટ 2, જેમાં પહેલો ભાગ છે તમારું ઇન્ટરનલ ઓડિટ, ઇન્ટરનલ ચેક, ધેન કમ્સ ટુ ઇન્ટરનલ કંટ્રોલ એન્ડ ધેન કમ્સ ટુ વાઉચિંગ. હવે તમને છે ને ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર ડેફિનેશન આપેલી છે ઇન્ટરનલ ઓડિટિંગની. હવે પહેલાં જ આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ ને એની પહેલાં જ તમને એક એડવાઇસ આપી દઉં છું. એડવાઇસ મારા સાઈડથી તમને એ છે કે જ્યારે પણ તમને આવા કોઈ પણ રૂલ્સ, બરાબર, કોઈ પણ કંપનીઝ એક્ટના કંઈ પણ રૂલ્સ અથવા તો કોઈ પણ કલમો આપેલી છે, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ રિમેમ્બર ધોઝ થિંગ્સ. એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે તમારે દરેક વસ્તુ જે છે ને એ યાદ રાખવાની છે. ફાઇન. સો ધ થિંગ ઇઝ દેટ કે અત્યારથી જ તમને એ વસ્તુ કહી દઉં છું. એન્ડ ઇફ યુ કાન્ટ રિમેમ્બર ઓલ ધીસ સ્ટફ, તમે આ કોઈ પણ વસ્તુ યાદ રાખી શકો એમ નથી ને, તો પછી પ્લીઝ નથી યાદ રહેતું તો ખોટું નહીં લખતા, ખાલી એમ લખી નાખજો કે અકોર્ડિંગ ટુ ઇન્ડિયન કંપનીઝ એક્ટ 2013. બરાબર. ઇફ યુ કાન્ટ રિમેમ્બર ઓલ ધીસ થિંગ્સ, તો પછી ખાલી સાલ લખી નાખવાની, કંપનીઝ એક્ટ અને એની સા. બીજી એક વસ્તુ આઈ વોન્ટ ટુ ડિસ્કસ વિથ યુ ઇઝ દેટ કે ભાઈ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોઈ લે કે શું કામ જરૂરિયાત છે ઇન્ટરનલ ઓડિટિંગની. પહેલી વસ્તુ, અમુક પોઈન્ટ્સ તમને રિસાઇડ કરું છું. ભાઈ ઇન્ટરનલ ઓડિટિંગની જરૂરિયાત એટલા માટે પણ છે કે તમને ખબર પડે કે તમારી કંપનીની અંદર રેગ્યુલારિટી કેટલી છે, કેટલા રેગ્યુલરલી જે છે એ તમારી કંપનીના એમ્પ્લોઈઝ લોકો કામકાજ કરે છે. બરાબર. બીજી એક વસ્તુ કે તમને આઈડિયા આવે, ઇન્ટરનલ ઓડિટિંગ કરાવો તો તમને આઈડિયા આવે કે કઈ જગ્યાએ આપણી પાસે એવિડન્સીસ નથી હોતા, કેટલો ટાઈમ પીરિયડ લાગે છે એકચ્યુઅલમાં એવિડન્સીસ કલેક્ટ કરવામાં. બરાબર. ધેન તમને એ પણ આઈડિયા આવે કે ભાઈ આટલા ટાઈમ પીરિયડની અંદર શું જે છે એ આપણે ગ્રોથ પેરામીટર્સની અંદર કરેલું છે. ફાઇન. બીજી એક વસ્તુ તમને અમુક વસ્તુ એ ખબર પડે કે ભાઈ માની લો કે તમારી કંપનીની અંદર કોઈ મિસ અપ્રોપ્રિએશન થાય છે તો જલ્દીથી ડિટેક્ટ થઈ જાય. બરાબર. ધીસ ઇઝ ઓલ થિંગ્સ આર નીડેડ ટુ ડુ. અને આવી વસ્તુ ન થાય પછી એટ ધી એન્ડ ઓફ યર તમને ખબર પડે કે આમાં મિસકન્સેપ્શન્સ થયા છે કે આવી રીતનો ફ્રોડ થયો છે, તો એનો કોઈ મતલબ નથી તમારા માટે. એમ આઈ રાઈટ ઓર નો? એ કોઈ પણ વસ્તુનો તમારા માટે મતલબ નથી. ઇફ યુ કાન્ટ ડુ ધીસ થિંગ્સ ઇન અ ઇફેક્ટિવ મેનર, તમે જો એ વસ્તુ જે છે એ ઇફેક્ટિવ મેનરની અંદર નથી કરી શકતા તો કાંઈ મિનિંગ જ નથી એનું તમારા માટે. ફાઇન. સો એ સેન્સની અંદર જે છે એ તમને આપેલું છે કે ભાઈ માની લો કે તમે કંપનીની અંદર જે છે ઇન્ટરનલ ઓડિટિંગ કરાવડાવો છો તો ઘણા બધા બેનિફિટ થાય તમને. એ તો આપણે આગળ જોશું જ, બટ હું તમને ખાલી એ પર્પઝથી કહું છું કે જરૂરી પણ છે ઇન્ટરનલ ઓડિટિંગ. કારણ કે આપણે એટ ધી એન્ડ ઓફ ધી યર દરેક વસ્તુ જો જાણવા માટે કરવાની હોય તો પછી એનો કોઈ મતલબ નથી રહેતો. ફાઇન. સો એટલા માટે ઇન્ટરનલ ઓડિટિંગ કરવામાં આવે છે. નોર્મલી દરેક કંપનીઝ કે જે કંપનીઝ એક્ટના અંડરમાં આવે છે, અમુક લેવલ પછીની રેવન્યુ ધરાવે છે, ટર્નઓવર ધરાવે છે, સો એ કંપની જે છે ને એને ઇન્ટરનલ ચેકિંગ અથવા તો ઇન્ટરનલ ઓડિટિંગ જે છે ને કરાવવાનું છું. બેઝિકલી એ લોકોએ અકોર્ડિંગ ટુ કંપની લો કરાવવાનું હોય. બરાબર. સો આમાં કંઈ એવું નથી આપેલું તમને કે આ વસ્તુ કમ્પલસરી નથી. ફાઇન.
સો કમ્પલસરી છે અકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ, અને અકોર્ડિંગ ટુ ધેટ કંપનીઝ એક્ટ યુ હેવ ટુ focus on to that part also. Let us discuss the definition of internal auditing. As per the section 138 of Indian Companies Act 2013, read with the rule 13 of the Companies Act or Companies Rule 2014. Certain class of companies are required to appoint internal auditors. ઘણી વખત તમે નામ સાંભળ્યું હોય કે ભાઈ આ કંપની જે છે એની સાથે કોઈ પણ ઓડિટર જે હોય એ લોકો કેટલા ટાઈમ પીરિયડથી જોડાયેલા હોય. સો દે આર અલ્ટિમેટલી ધી ઇન્ટરનલ ઓડિટર્સ. બરાબર, એ લોકો જે છે એ કંપનીના ઇન્ટરનલ ઓડિટર્સ હોય. તમે જ્યાં જોબ કરતા હશો ને એ વ્યક્તિ પણ કોઈ જગ્યાએ જે છે એ ઓડિટિંગના પર્પઝથી જે છે જોડાયેલો હોય. એન્ડ ઇન ધેટ કેસ હી મસ્ટ બી ધી ઇન્ટરનલ ઓડિટર ઓફ ધેટ પર્ટિક્યુલર કંપની. ફાઇન. સો એ કેસની અંદર તમને આપેલું છે, ફરી પાછું રીડ કરી આપું છું કે એઝ પર ધી સેક્શન 138 ઓફ ઇન્ડિયન કંપનીઝ એક્ટ 2013, રીડ વિથ ધી રૂલ 13 ઓફ ધી કંપનીઝ એક્ટ or companies rules 2014, certain class of companies act are required to appoint internal auditors. કંપની એક્ટ જ એવું કહી દીધું છે કે ભાઈ અમુક ટાઈપની કંપની એ નીચે તમને આપેલી છે, અમુક ટાઈપની કંપની જે છે એને કમ્પલસરીલી ઇન્ટરનલ ઓડિટર્સ જે છે ને માની લો કે તમારે બુક કરવા જ પડે, અને એ લોકોને અપોઇન્ટ કરી, એ લોકોને એક લીગલ પ્રોસેસ થ્રુ અપોઇન્ટ કરવા પડે, જેના બિહાફમાં એ લોકો તમારા માટે કામકાજ કરતા હોય. ફાઇન. સો એ વેની અંદર કહે છે કે એન એક્ઝેક્ટ રૂલ ઓફ 13 ઓફ કંપનીઝ એક્ટ ઓર કંપનીઝ અકાઉન્ટ્સ રૂલ્સ 2014 એઝ ફોલોઝ. બરાબર, નીચે પ્રમાણે જે છે એ તમને વસ્તુ આપેલી છે. બિફોર સ્ટાર્ટિંગ એનીથિંગ, કાંઈ પણ વસ્તુ સ્ટાર્ટિંગ કર્યા પછી એક તમારી મેજર કન્ફ્યુઝન જે છે ને એ દૂર કરી દઉં છું કે જે પ્રમાણે તમે લોકો પ્રોફિટને લે છો એ પ્રોફિટ એ ટર્નઓવર કહેવાય નહીં. Turnover itself is the sales of the company. જ્યારે પ્રોફિટ જે છે સેલ્સ નથી, સેલ્સમાંથી ખર્ચાઓ બાદ કર્યા પછીનો જે વસ્તુ વધે છે ને એ છે. સો ઇન દેટ કેસ યુ હેવ ટુ રિમેમ્બર વન થિંગ. કઈ વસ્તુ? તો કે સિમ્પલેસ્ટ મેનરની અંદર જે છે તમારે એ વસ્તુ અપનાવવી પડે કે માની લો કે ભાઈ તમે જે છે એ કંપનીની અંદર પ્રોફિટને નથી જોતા, ટર્નઓવરને જોવો છો. ટર્નઓવર ક્યારેય પ્રોફિટ ન હોય. ટર્નઓવર સિમ્પલી મીન્સ સેલ્સ ઓફ યોર કંપની. બરાબર, તમારા કંપનીનું સેલ્સ જે છે એ છે એના અકોર્ડિંગ ટુ તમને છે ને આપેલું છે અમુક કેટેગરાઇઝેશન કંપનીનું. બરાબર, જે કેટેગરી આપણે જોતા જઈએ લાઇન બાય લાઇન. ફાઇન. શું કહે છે તો કે ધી ફોલોઈંગ ક્લાસ ઓફ કંપની શેલ બી રિક્વાયર્ડ ટુ અપોઇન્ટ એન ઇન્ટરનલ ઓડિટર ઓર ફર્મ ઓફ ઇન્ટરનલ ઓડિટર્સ. હવે તમને આઈડિયા આવ્યો. કાં તો તમારે અપોઇન્ટ કરવું પડે ઇન્ટરનલ ઓડિટરને. કોઈ વ્યક્તિ તમારી કંપનીમાં આવી રોજ કોઈ એમ્પ્લોયની જેમ કંપનીમાં આવીને ઓડિટ કરી શકે, ઓર એલ્સ તમારે અપોઇન્ટ કરવી પડે ફર્મ ઓફ ઇન્ટરનલ ઓડિટર્સ. ઇટ મીન્સ કે કોઈ એક ફર્મ કે જે તમારા કંપનીની અંદર ઇન્ટરનલ ઓડિટર તરીકે કામકાજ કરતી હોય, ઇન્ટરનલી તમને દરેક હિસાબ કિતાબ જે છે કરીને આપતી હોય. ફાઇન. તો ત્યારે તમારે એવી કંપની જે છે એને ચૂઝ કરવી પડે. તમે આ જેટલી પણ સીએ ફોર્મ્સ જુઓ છો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ફોર્મ્સ, ઓર એલ્સ અમુક સીએ લોકોને જોવો છો તો એ તમને એમ કહેતા હોય કે ભાઈ હું આ કંપનીનો સીએ છું, હું પેલી કંપનીનો સીએ છું. તો શું થયું એ? તો કે ઇટ ઇઝ એ પાર્ટ ઓફ ધ ઇન્ટરનલ ઓડિટર. યસ ઓર નો? બરાબર, તો ઇન્ટરનલ ઓડિટરનો પાર્ટ છે. નેક્સ્ટ તમને કહે છે કે ફર્મ ઓફ ઇન્ટરનલ ઓડિટર્સ. તો તમે સાંભળ્યું હશે કે આ કંપનીની ફાઇલ, પેલી કંપનીની ફાઇલ, ઓલી કંપનીની ફાઇલ. વોટ ઇઝ ઓલ ધીસ થિંગ્સ? વોટ ઇઝ ઓલ ધીઝ ફાઇલ્સ? તો કે એ ફાઇલ જે છે ને એ પર્ટિક્યુલર ફર્મના બેનરમાં હોય કે તમે એઝ અ ફર્મ કોઈની જગ્યાએ જે છે એ ઇન્ટરનલ ઓડિટર તરીકે અપોઇન્ટ થયા છો. ફાઇન. સો દેટ્સ ઇટ. આમાં તમને કોઈ રોકેટ સાયન્સ લાગતું નથી. યસ ઓર નો? બરાબર. સો એ મેનરની અંદર તમને આપેલું છે એન્ડ યુ હેવ ટુ ડિસ્કસ ઓન દેટ મેનર, દેટ પાર્ટ ઓનલી. ફાઇન. લેટ અસ ડિસ્કસ શું કહેવા માંગે છે કે કેવી કેવી કંપનીઝ જે છે એને ઇન્ટરનલ ઓડિટર અપોઇન્ટ કરવાના હોય. તો પહેલું જ તમને કીધું કે એવરી લિસ્ટેડ કંપની ઓલવેઝ એપ્લિકેબલ.
દરેક લિસ્ટેડ કંપની અને શેર માર્કેટની અંદર જેટલી કંપની લિસ્ટેડ છે, whether it is listed on the BSE or in the NSE or in the bank stock exchange or any of the stock exchange, MCX ને આ તે તમામ જગ્યાએ જેટલી પણ લિસ્ટેડ કંપની છે ને, લિસ્ટેડ કંપની કે જેના શેર માર્કેટની અંદર ટ્રેડ થાય છે, બરાબર, દેટ હેવ ટુ અપોઇન્ટ વન ઇન્ટરનલ ઓડિટર. એ વ્યક્તિ, એ કંપનીએ જે છે એ કોઈ પણ વ્યક્તિને ઇન્ટરનલ ઓડિટર તરીકે લઈ આવવો પડે છે. એન્ડ દેટ્સ ઇટ. ફાઇન. સેકન્ડ તમને કીધું છે કે એવરી અનલિસ્ટેડ પબ્લિક કંપની, બરાબર, એટલે કે માર્કેટની અંદર ટ્રેડ નથી થતી બટ અનલિસ્ટેડ છે, તો શું કહે છે જુઓ, paid up share capital of ₹50 crore or more during the preceding financial year. એટલે કે આ જે કાંઈ પણ યર ચાલે છે, આવનારું યર જે છે, બરાબર, અથવા તો ગયેલું વર્ષ છે, આ ત્રણેય મહિનાની અંદર તમે જોવા જાઓ, ભલે અહીંયા તમને ખાલી પ્રિસીડિંગ જ આપેલું છે, બટ હું તમને ત્રણેય વર્ષની વાત કરી દઉં છું. પ્રીવિયસ આ વર્ષ અને કમિંગ યર્સ જે છે, બરાબર, એની અંદર જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ કંપની જે છે અનલિસ્ટેડ છે, લિસ્ટેડ નથી અને પબ્લિકલી રેઇઝ કર્યા છે ફાઇનાન્સમાં, બરાબર, તો એ વેની અંદર 50 કરોડ રૂપિયાની જેની પેઇડ અપ કેપિટલ હોય ને, શેર કેપિટલ 50 કરોડની, એવી કંપનીએ જે છે એ ઇન્ટરનલ ઓડિટર અપોઇન્ટ કરવો પડે, બરાબર. નેક્સ્ટ તમને આપેલું છે ટર્ન ઓવર ઓફ ₹200 crore ઓર મોર ડ્યુરિંગ ધ પ્રિસીડિંગ ફાઇનાન્શિયલ યર, બરાબર, પ્રીવિયસ યર્સ એઝ વેલ એઝ કમિંગ યર્સ માટેનું ટાર્ગેટ. તો એ ટાઈમ પીરિયડની અંદર જે કાંઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ કંપનીનું ટર્ન ઓવર, ક્યારેય પ્રોફિટને ટર્ન ઓવરમાં કન્ફ્યુઝ થવાની જરૂરિયાત નથી. પ્રોફિટ ઇટ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ ધી ઇન્કમ ઓફ કંપની. જ્યારે ટર્ન ઓવર જે છે ને એ સેલ્સ છે, ટોટલ સેલ્સ, આખી કંપનીનું ટોટલ જેટલું પણ સેલ્સ છે એ ટર્ન ઓવર જે છે 200 કરોડ રૂપિયાનું હોવું જોઈએ, બરાબર, અથવા તો 200 કરોડ કરતાં વધારે પ્રીવિયસ ફાઇનાન્શિયલ યરનું. એવું ક્યારે હોય છે તો તમારે જે છે એ ઇન્ટરનલ ઓડિટર જે છે એને અપોઇન્ટ કરવું પડે. ફાઇન. ઇન દેટ કેસ યુ હેવ ટુ અપોઇન્ટ ધ ઇન્ટરનલ ઓડિટર. નેક્સ્ટ તમને કહે છે કે આઉટસ્ટેન્ડિંગ લોન્સ એન્ડ બોરોવિંગ્સ from the banks or public financial institutions exceeding 100 crore rupees or more at any point of time during the preceding financial year. બરાબર, આઉટસ્ટેન્ડિંગ લોન્સ ઓર બોરોવિંગ ફ્રોમ ધી બેંક્સ. જો ભાઈ, સિમ્પલેસ્ટ મેનરની અંદર કહે છે કે તમે જે છે એ કોઈ પણ કંપની પાસેથી લોન લીધી છે, બરાબર, કે જે તમારે ભરવાની બાકી છે, ઓર એલ્સ તમે બોરો કરો છો બેંક પાસેથી અથવા તો ફાઇનાન્શિયલ પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી. કેટલા? તો કે 100 કરોડ રૂપિયાની અથવા તો એના કરતાં વધારે રૂપિયાની લોન જે છે તમે લઈ લીધેલી છે, અથવા તો એના કરતાં વધારે જે છે આઉટસ્ટેન્ડિંગ લોન થઈ ગઈ છે પે કરવાની. ફાઇન. તો એ કેસની અંદર એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર, આ વર્ષ કે આ વર્ષના એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ જે છે એ તમે જે છે એ તમારે અપોઇન્ટ કરવો પડે ઇન્ટરનલ ઓડિટર ફોર ધી પર્પઝ ઓફ મેનેજિંગ ઓલ ધીસ આઉટસ્ટેન્ડિંગ લોન્સ એન્ડ બોરોવિંગ્સ ફ્રોમ ધી બેંક્સ ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. તમને એમ થાય મેડમ આમાં ટર્નઓવર નથી અને લોન છે તોય હા, કારણ કે જેમ 100 કરોડ રૂપિયાથી વધે ને લોન, એમ સિમ્પલેસ્ટ મેનરની અંદર તમે જે છે તમારી કંપની જે છે બિગ બિઝનેસ જાયન્ટ બની જાય. એન્ડ ઇન ધેટ કેસ યુ હેવ ટુ અપોઇન્ટ ધી ઇન્ટરનલ ઓડિટર. એ કેસમાં તમારે ઇન્ટરનલ ઓડિટર જે છે અપોઇન્ટ કરવો પડે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે આઉટસ્ટેન્ડિંગ ડિપોઝિટ્સ ઓફ 25 કરોડ રૂપીસ, બરાબર, 25 કરોડ રૂપિયાની આઉટસ્ટેન્ડિંગ જે છે એ ડિપોઝિટ થઈ ગઈ હોય, બરાબર, ઓર મોર એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ ડ્યુરિંગ ધી પ્રિસીડિંગ ફાઇનાન્શિયલ યર, બરાબર. આ વસ્તુની અંદર અથવા તો પેલે ક્યારેય પણ કોઈ પણ પોઈન્ટ ઓફ ટાઈમ તમારી આઉટસ્ટેન્ડિંગ ડિપોઝિટ જે છે 25 કરોડ રૂપિયાની થઈ ગઈ હોય ને, ડિપોઝિટ્સની વાત કરે છે. લેટ મી ટેલ યુ વન થિંગ, દે આર ટોકિંગ અબાઉટ ધ ડિપોઝિટ્સ, બરાબર. તો તમારે જે છે એ ઇન્ટરનલ ઓડિટરને અપોઇન્ટ કરવો પડે. ધીસ ઇઝ ધ વેરી બેઝિક એન્ડ નોર્મલ ફિનોમિના. હવે પ્રાઇવેટ કંપનીની વાત કરે છે. અત્યાર લગી આપણે છે ને અહીંયા જો પબ્લિક કંપનીની વાત કરતા હતા, યસ ઓર નો,
Now they are talking about the private company. Every private company having turnover of rupees 200 crore or more during the financial year. 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે અથવા તો એના કરતાં વધારે રૂપિયાનું ટર્નઓવર થાય છે, દેન યુ હેવ ટુ અપોઇન્ટ ધી ઇન્ટરનલ ઓડિટર. ત્યારે તમારે કોઈ પણ પર્સનને ઇન્ટરનલ ઓડિટર તરીકે લઈ આવવા પડે તમારી કંપનીની અંદર, બરાબર, અને એ લોકોને દાખલ પણ કરવા પડે. એ લોકોને દરેક એવિડન્સીસ, જેમ તમે કેમ રેગ્યુલરલી એક્સટર્નલ ઓડિટિંગ કરાવતા હોય ને આપતા હોય, એમ જ એને તમારે દરેક ડોક્યુમેન્ટ્સ, દરેક વાઉચર, દરેક કાઉન્ટર ફોઇલ્સ ટુ પ્રીવિયસ યરના સ્ટેટમેન્ટ્સ પણ આપવા પડે. ધીસ ઇઝ રિયલી નેસેસરી. નેક્સ્ટ તમને કહે છે આઉટસ્ટેન્ડિંગ લોન્સ or borrowings from the banks or public institutions exceeding 100 crore rupees or more at any time of during the preceding year. સિમ્પલેસ્ટ મેનરની અંદર કહે છે કે આ ટાઈમ અથવા તો આગળના ટાઈમમાં, બરાબર, તમારે જે છે એ લોન આઉટસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. લોન જે છે એ 100 કરોડ રૂપિયા 100 કરોડ કરતાં રૂપિયા વધી ગઈ છે, તમારું બોરોવિંગ એટલું બધું વધી ગયું છે, અને બધી વસ્તુ ભેગા થતાં પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સની વસ્તુઓ પણ ભેગા થતાં જો તમારે 100 કરોડ રૂપિયાથી વધી જાય છે તો તમારે ઇન્ટરનલ ઓડિટરને અપોઇન્ટ કરવો પડે. ફાઇન. હવે તમને એક વસ્તુ કહી દઉં કે મેડમ, તમને એમ થાય કે આટલી બધી વસ્તુ આપણે અપોઇન્ટ કરીએ ઇન્ટરનલ ઓડિટરને તો કંપનીને કાંઈ થાય ને? બિલકુલ થાય. આટલા ઇન્ટરનલ ઓડિટર જે છે તમે અપોઇન્ટ કરો છો તો કંપનીને બિલકુલ જે છે એને ફીસ ચૂકવવી પડે. આ છે તે છે, અમુક એવિડન્સીસ લઈ આવવા પડે, જે એવિડન્સ ક્રિએટ નથી થતા એના કન્ફર્મેશન્સ આપવા પડે, એના માટે તમારે કામકાજ કરવું પડે. સો ઇન ધેટ કેસ you have to work in a manner that where you can particularly prove your innocence in any of the legal procedure. બરાબર, કોઈ પણ લીગલ પ્રોસિજર થાય છે ને તો તમારે જે છે ને એ પર્ટિક્યુલર મેનરની અંદર વસ્તુ પર વર્કઆઉટ કરવું પડે. ફાઇન. સો દેટ ઇઝ ધ કેસ. ઇન દેટ કેસ યુ હેવ ટુ અપોઇન્ટ ધ ઇન્ટરનલ ઓડિટર. એક વસ્તુ તમને ખાસપણે કહી દઉં છું કે whenever you are studying auditing and corporate governance, please try to make some notes. તમારા માટે અમુક નોટ્સ બનાવી લો કે જે તમને એટ ધી એન્ડ સેમેસ્ટર કામ લાગે. દરેક વસ્તુ તમને ગૂગલ પણ નહીં કે, અને દરેક વસ્તુ જે છે એ તમને માની લો કે આ સ્લાઇડની અંદર પણ અવેલેબલ નહીં થાય. સો એવી એક ટેવ રાખો કે ભાઈ નોટ્સ બનાવી લઈએ આ જ સબ્જેક્ટમાં નહીં, દરેક સબ્જેક્ટની અંદર વોટ એવર ધી સબ્જેક્ટ્સ યુ આર સ્ટડિંગ ફોર, તમે નોટ્સ બનાવી લો. ફરી પાછું એક જનરલ રિમાઇન્ડર આપું છું, વોટ એવર યુ આર સ્ટડિંગ હિયર ઇન યોર યુટ્યુબ લેક્ચર્સ, એની જે કાંઈ પણ મટીરિયલ છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને દરેક વસ્તુ મળી જશે. સો ડોન્ટ રન આઉટ ફોર ધી મટીરિયલ. બીજી એક વસ્તુ તમને એ પણ કહું છું કે ભાઈ પ્લીઝ તમે જે છે એ બુક પરચેસ કરી અને વાંચવાનું થોડું ઘણું સ્ટાર્ટ કરી દો, કારણ કે બધી વસ્તુ તો હું આની અંદર કવર અપ નહીં કરી શકું. મેં આની અંદર મેઇન પોઈન્ટ્સ તમને કરી આપ્યા છે જે એક્ઝામિનેશન પર્પઝથી ઇમ્પોર્ટન્ટ છે. ફાઇન. સો ગો ફોર ધી નોટ્સ, ગો ફોર ધી સમ અધર રીડિંગ્સ. ફાઇન. દરેક વસ્તુ ગૂગલ પરથી મળશે નહીં, બરાબર. સો પર્ટિક્યુલર ફોર ધીસ સેશન આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર ડેફિનેશન જે છે જોઈ લીધી, જેમાં લિસ્ટેડ કંપની, અનલિસ્ટેડ પબ્લિક કંપની અને પ્રાઇવેટ કંપનીને કેવી રીતે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર મેન્ટેન કરવાનું હોય છે, કેવી રીતે ઇન્ટરનલ ઓડિટર જે છે એને અપોઇન્ટ કરવાનું હોય છે, કયા કેટેગરાઇઝેશન અકોર્ડિંગ ટુ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ. બાકીનું કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.